આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા મજબૂર લોકો, વર્ષોથી મૂળભૂત સુવિધાઓનો અભાવ। આમોદના આધાર કાર્ડ કેન્દ્રમાં સામાન્ય નાગરિકોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે। વહેલી સવારથી જ મહિલાઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા તેમજ જમીન પર બેસી પોતાના વારા માટે કલાકો સુધી રાહ જોતા નજરે પડે છે। ગરમીના બાફ મારતા વાતાવરણમાં વર્ષોથી પંખા જેવી સામાન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। લોકો અસહ્ય ગરમીમાં કલાકો સુધી બેસવા મજબૂર બનતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી। વારંવાર સર્વર ડાઉન, નેટવર્કની સમસ્યા તેમજ અધિકારી જંબુસર ચાર્જમાં હોવાથી અરજદારોને એક જ કામ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે। અનેક લોકોને વારંવાર ચક્કર લગાવ્યા બાદ પણ કામ પૂર્ણ થતું નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા અને ફરિયાદ ઉઠી રહી છે કે આધાર કાર્ડ કેન્દ્રમાં જાણે કરોડિયાના જાળાઓનું સામ્રાજ્ય ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સામાન્ય નાગરિકોને પોતાના હકના કામ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આવી ચર્ચાઓ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે। હવે સવાલ એ છે કે જનતાને પંખા અને બેઠક જેવી પાયાની સુવિધા પણ કેમ નથી મળી રહી? સર્વર અને નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? સામાન્ય નાગરિકોને હજુ કેટલા સમય સુધી ધર્મના ધક્કા ખાવા પડશે? આધાર કાર્ડ કેન્દ્રમાં જનતાને માન સન્માન સાથે સેવા મળે, મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને કામગીરી પારદર્શક બને તે માટે તાત્કાલિક પગલાં ભરવાની હવે સમયની માંગ છે।